વિનાટ કરે લેતી માલ એમ કે સુપર તો 350 નો ભાવ ગયો। મારી ડુંગળીનો અંદાજ એમ હતો કે 400 રૂપિયા ઉપર મારી ડુંગળી જવી જોઈએ। મારું અટાણે ડુંગળી વેચાણી હું 78 કટ્ટા લઈને આવ્યો છું। 141 ભાવમાં અડધી ગઈ, અડધી 91 ના ભાવની ગઈ। આ ખેડૂતોનું દર્દ કોઈ સમજો। એક તો મોંઘવારી, બીજો કુદરતનો માર। મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા અને આખા વર્ષની મહેનત કરી મરતા માંડ પાક તૈયાર કર્યો, ત્યાં હવે ભાવમાં ડખા। ધોરાજી માર્કેટ યાર્ડમાં સારા ભાવની અપેક્ષાએ ખેડૂતો યાર્ડમાં પોતાની ડુંગળી લઈને ખુલ્લા બજારમાં હરાજી માટે આવ્યા, પરંતુ ભાવ ન મળતા રોષે ભરાયા। વીઘા ડુંગળીના વાવેતર પાછળ 3000 ના બીજ, 2500 નું ખાતર, 4000 દવા છાંટવાનો ખર્ચ, 3000 રૂપિયા પાણીના, 6000 રૂપિયા નિંદામણ અને મજૂરીનો ખર્ચ, આમ કુલ 22000 જેટલો ખર્ચ એક વીઘાના વાવેતર પાછળ કર્યો। સામે વેચવા ગયા તો લૂંટાયા જેવો અનુભવ થયો। ધોરાજી માર્કેટ યાર્ડમાં એક મણનો ભાવ, જે નબળી ક્વોલિટીની ડુંગળી હતી તેના માંડ 100 થી 200 રૂપિયા મળ્યા અને સારી ક્વોલિટીના 366 રૂપિયા ભાવ બોલાયો। આવામાં ખેડૂતોને ગાંઠના રૂપિયા કાઢવા પડે તેવી નોબત આવી છે। સોમામાં વરસાદ બહુ છે, માવઠાના કારણે ડુંગળી બગડી બહુ, એટલે ભાવ એટલી એ પ્રમાણે મળતા નથી। તે આજે મેં જોયું બધા ખેડૂત ભાઈઓ લઈને આવે પણ નકરો કદડો લઈને આવે એટલે કઈ મળતું નથી। ખેડૂતના આ ભાવમાં 100, 150, 200 રૂપિયામાં થોડુંક પોહાય, કાંઈ ન થાય, કાંઈ ના। 450, 500, 500 સુધી છે જે ભાવ અમને મળવા જ જોઈએ। જો ખેડૂને 500 થી 600 રૂપિયા આવે તો એની મજૂરી ટોટલ ખર્ચો નીકળે। બાકી અમારે વાવેતર બિયારણ થી ગણીને વાવેતર મજૂરી દવાનું હંજુ કાઢીને યાર્ડમાં પુગાડવાનો 25 થી 30 હજાર વીઘે ખર્ચો લાગે। ખેડૂતો માને છે કે 400 થી 500 રૂપિયા મળે તો જ તેમને પોસાય, બાકી ખર્ચ પણ ન નીકળે। તો ઓછા ભાવ ખેડૂતોને કેમ મળી રહ્યા છે તેનું કારણ વેપારીએ આપ્યું। જે ડુંગળી પડતર હોય, કોટા નીકળી ગયા છે, તેના નીચા ભાવ બોલાય છે। એકંદરે ભાવ સમતલ છે તેવું વેપારી કહી રહ્યા છે। અત્યારે જે તાજી ડુંગળી નીકળી રહી છે એના સારા ભાવ ખેડૂતોને મળે છે 250 થી 300 રૂપિયા। આગળની જે પડતર ડુંગળી છે, વરસાદથી બગડેલી ડુંગળી, એના ભાવ નીચા આવે છે। અત્યાર સુધી તો કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકને ઘણું ખરું નુકસાન હતું અને જે નીચા ભાવ છે એ બગડેલા માલના હતા। હવે જે બધા ભાવ છે સારા માલના સારા ભાવ થશે ને હજી પણ સારા માલના સારા ભાવ થશે।